મોરબીમાં આઈટી વિભાગે શરૂ કર્યો તપાસનો ધમધમાટ. પોલીસને સાથે રાખીને 38 જગ્યાઓ પર કર્યું સર્ચ. સિરામિક ઉદ્યોગ, જમીન, મકાન સાથે સંકળાયેલા ઉદ્યોગપતિની ઓફિસ, ફેક્ટરી અને મકાન સહિતના સ્થળો પર હાથ ધરાયું સર્ચ ઓપરેશન. કમ્પ્યુટર, દસ્તાવેજી પુરાવા, મોબાઈલ સહિતની કરવામાં આવી ચકાસણી. લેવિસ સિરામિક, મેટ્રો ગ્રુપ સહિતના ઉદ્યોગોમાં પાડવામાં આવ્યા દરોડા. વચન આપ્યું પણ પાળ્યું નહીં. ફાટી નીકળ્યો આક્રોશ અને મોટી સંખ્યામાં મહિલાઓએ રસ્તા પર ઉતરીને કર્યો ચક્કાજામ. મોરબીના કાંતિ જ્યોત એપાર્ટમેન્ટના રહીશોને વર્ષોથી પીવાના પાણીની છે સમસ્યા. ધારાસભ્ય કાંતિ અમૃતિયાને વારંવાર રજૂઆત કરી. દરેક વખતે જનપ્રતિનિધિ તરફથી ઠાલા વચન મળ્યા. આખરે વારંવારની રજૂઆત બાદ થાકેલી મહિલાઓની ધીરજ ખૂટી મહેન્દ્રનગર ગામ નજીક ચક્કાજામ કરી દીધો. મહિલાઓના ચક્કાજામના કારણે હળવદ મોરબી વચ્ચેનો વાહન વ્યવહાર અંદાજિત અડધો કલાક સુધી ખોરવાઈ ગયો. કોઈ દિવસ પાણી મીઠું આવ્યું જ નથી અને ઘણી વખત રજૂઆત કરી છે પણ કોઈ આવીને બધા વયા જાય કે ભાઈ કોઈ લખીને આપે તો બધે શું થાય પછી કોઈ દિવસ આગળ કંઈ કામ થયું જ નથી ને કોક દિવસ તો મત લેવા આવે ત્યારે કેમ બધા કહે છે ભાઈ અહીંયા અમે આટલા ટાઈમથી આ મકાન રહી છીએ અમે તો પછી અમને પછી મળવું જોઈએ ને અમારા હકનું.